ઉત્તરાયણના પાવન પર્વને લઈને સુરત શહેરમાં પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ઉત્તરાયણ નજીક આવતા જ પતંગ અને દોરાની ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી પડી છે। ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એ જ ઉત્સાહ સુરત શહેરમાં પણ જોવા મળે છે। ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વાનખેડે પતંગ હાઉસ ખાતે પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી। આ વર્ષે વાનખેડે પતંગ હાઉસમાં સરસ પતંગ, ખંભાતી પતંગ સહિત વિવિધ રંગબેરંગી અને ડિઝાઇનર પતંગોની હારમાળા જોવા મળી। સાથે જ અલગ અલગ પ્રકારના દોરાઓ પણ પતંગ રસિકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દોરાના ભાવ વધારો થયો હોવા છતાં પણ પતંગ રસિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં। નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ઉત્તરાયણના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા। ઉત્તરાયણના તહેવારને લઈને સુરત શહેરમાં પતંગ ખરીદીનું વાતાવરણ જાણે ઉત્સવમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે। મારું નામ પિન્ટુભાઈ વાનખેડે। હું 15-16 વર્ષથી ધંધો કરું સાહેબ। મારું વાનખેડે પતંગ ભંડાર આ વખતે ફૂલ ગ્રાહકી છે અને કસ્ટમરનો બી રિસ્પોન્સ સારો છે સાહેબ। આ કરે બોબિનમાં 10% ભાવ વધારો કર્યો છે। એ લોકો કસ્ટમર AK56, સાગર, ગેંડા, ગ્રીફિન, વાલગન, આ બધા ચોઈસ કરે। ગ્રાહકી છેલ્લે સારી નીકળી છે। લોકોને એ જ મેસેજ આપીએ છીએ કે પતંગ ચગાવવાનો શોખ તો હોય પણ સાથે સાથે પશુ પક્ષીનો બી જોજો, જેના કારણે એને કંઈ તકલીફ ના થાય। સવારે વહેલા પતંગ ના ઉડાડો અને રાત્રે સુધી બલૂન્સ સુગંધ જે બલૂન્સ પર પ્રતિબંધ છે એ ના ઉડાડે, જેના કારણે કોઈ જાનહાનિ ના થાય। મારું નામ છે ધર્મેશ, વાનખેડે પતંગમાંથી બોલું છું। અમે જે 15 વર્ષથી જે એક્સપિરિયન્સ છે અમારો, જે રીતના માંજો છે, પતંગ છે, એ જે ખંભાતી પતંગ પણ આવ્યા છે અમારા અહીંયા, બળેલા પતંગ પણ આવ્યા છે અને લોકોનો એવો ક્રેઝ છે કે નવી નવી વસ્તુ જોઈએ છે। તેના માટે અમે ખંભાતી પતંગ પણ લાવ્યા છે અને બળેલી પતંગ પણ લાવ્યા છે। લોકોનો એટલો ક્રેઝ છે કે પતંગનો ભાવનો ઉછાળો થવા છતાં પણ કસ્ટમર સારામાં સારા પતંગ લઈ જાય છે મોટા। ને આજે આખી નાઈટ અમારે ત્યાં વેચાશે અને માહોલ જોઈ શકો છો તમે કે કસ્ટમર વોકિંગ સારું છે। અમારે ખંભાતી છે અને બળેલી સારામાં સારું વેચાણ થાય છે અને આ 130 રૂપિયાનો છે। એ વાનખેડામાં મળશે સસ્તામાં સસ્તા પતંગ। મારું નામ હર્ષાબેન વાનખેડે છે। અમારે અહીંયા ઈશ્વરકૃપા ગુરુદેવ એપાર્ટમેન્ટનું અહીંયા વેચે છે। પતંગનું વેચાણ સારું થાય છે પણ અત્યારે ગરાકી નથી। 9 વાગે પછી ગરાકી થાય। અમારે ખંભાતી, પછી પંજાબી પતંગ આવશે, બરેલી પતંગ આવે છે। પતંગમાં ભાવ વધારે છે આ વખતે। કરે છે લોકો ખરીદી, લોકોને ઉત્સાહ છે। મારું નામ છે આયુષ હિંમત વાનખેડે। અચ્છા, શું કરવા આવ્યો છો તમે આજે? અમે પતંગ લેવા આવ્યા છીએ। કાલે અમે 5 વાગ્યાથી લીશન નહીં 9 વાગ્યાથી લીશન 5 વાગ્યા તક પતંગ ઉડાવવાના છે। તે ખંભા પતંગ, બરેલી પતંગ, પંજાબી પતંગ લઈ આવે છે। કેટલાના પતંગ લીધા તમે આજે? 4 મતલબ 100 રૂપિયાના, 2000ના, 3000ના એમ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।